તારા શર્ટ જેટલાના નહીં ને એટલાની તો આ જોકના લીધે યુટ્યુબ પર અર્નિંગ થઈ ગઈ છે ખબર પણ તમારું એ કોઈ દિવસ એવું થાય કે એકબીજાના લોકર રૂમમાં કપડાં પહેરી લીધા કે એવું કશું થતું એ છે લોકર રૂમમાં કે તમે કદાચ એટલે જ ટી શર્ટ પાછળ એ લોકો નામ લખે છે. કોણ બોલ્યું? તું લેફ્ટી છે, પેલો તો ધોતો જ નહીં. આ બી નહીં ધો. ક્યાં જઈશ પછી જીવનમાં? તમને કોઈ દિવસ કોઈ બીજા પ્લેયરનું બેટ વાપર્યું છે? ના, નથી વાપર્યું. પોતાનું જ બેટ વાપરવાનું. ઇટ ઇઝ વેરી સિક્રેટ ને કે પોતપોતાના જ બેટ હોય અને પોતપોતાની હા પેલું એટલે લઈ લઉં ખરો. અચ્છા. હાર્દિક છે, હવે બધા રિષભ છે, બધા ફ્રેન્ડ જ છે ને, એટલે કોકનું ગમી જાય તો લઈ લેવાનું એમ. ગપચાઈ લેવાનું. ગપચાઈ લેવાનું. એને ગપચાયું ના કહેવાય, સામેથી જ આપે. અચ્છા. એ આપણે પેલું નહીં કે અરે ખબર હોય કે ના હોય આપણે કિટ બેગમાં મૂકી દીધું. અમારામાં તો કેવું હતું કે બેટ મારો જાય, અમારે નહીં રમવું અને પછી ગેમ બંધ થઈ જાય અમારે ત્યાં તો. આ તમે લીમડાના લાકડાનું તો બેટ વાપરતા હતા, પેલી ટાયરની ટ્યુબ. તું ના બોલીશ, હું ધોકો વાપરતો હતો. સોરી. એ મારું મંગૂસ બેટ હતું, બરાબર છે. તો બધું રમે ધોકા લે. તમે બધું પેલા અમે તો પ્લાસ્ટિકના બોલ દીધે ને, પેલું રાઇટિંગ પેડ હોય ને એક્ઝામ લખવાનું, એનાથી રમતા હતા. તમે એવા બધા નથી રમ્યા? નડિયાદમાં એટલી બી ગરીબી તો એ નહીં. સિલેક્ટ થયા એટલે આપણે નહીં. પણ અક્ષરભાઈ, જતા જતા નડિયાદ તમે નીકળો તે પહેલા અમદાવાદને કશું કહેવા માંગો છો? લવારીના માધ્યમ દ્વારા કશું કહેવા માંગો છો? ગુજરાતીમાં જે આ લવારી થાય છે અથવા તો ઇન્ડિયન ક્રિકેટ ટીમ વિશે અથવા તો કશું પણ તમારે કેવું હોય તો